જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 4માં આપણે નીટના એમસીક્યુના 5 લેક્ચર બનાવી ગયા છીએ. એમાં 5મા લેક્ચરમાં એમસીક્યુ નંબર 66 થી 75 સુધી ભણી ગયા હતા. આજે લેક્ચર નંબર 6માં એમસીક્યુ નંબર 76 થી આગળ વધીએ. તો એમસીક્યુ નંબર 76નું વિધાન તમારી સ્ક્રીન ઉપર દેખાય છે. નીચેના પૈકી કયા સંયોજનોની જોડ સમઇલેક્ટ્રોનીય અને સમબંધારણીય છે? ધ્યાન રાખજો, બરોબર. તો જોઈએ હવે આપણે. તો સૌથી પહેલાં બોલો, પહેલું છે ટેલ્યુરિયમ આયોડાઇડ. હવે જોજો, ટેલ્યુરિયમ આયોડાઇડ જે છે એની અંદર આપણે 1 બાય 1 જોતા જઈએ તો XeF2 પહેલાં તો બધાયમાં છે. જુઓ, XeF2 બધાયમાં છે. એટલે આપણે સૌથી પહેલાં શું કરીશું? XeF2ના બંધારણ નક્કી કરી નાખીએ, બરાબર. XeF2 બધાયમાં છે. તો પહેલું XeF2ની વાત કરીએ તો Xe, ધ્યાન રાખજો, Xeની બાહ્યતમ જીનોનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો કે 8, કારણ કે નિષ્ક્રિય તત્વ છે, બરાબર. એની સાથે 2 F જોડાયા, તો એક F અહીંયા જોડાયો. ધારો કે આપણે અહીંયા જોડવામાં ગમે ત્યાં જોડી શકીએ, બરાબર. તો હવે અણુનો પ્રકાર કયો થયો? બોલો. તો અણુનો પ્રકાર થયો, તો જો 2 બંધકારક છે. આ બંધકારક, આ પણ બંધકારક, જ્યારે આ બધા અબંધકારક છે. આ ઈ પ્રકારના છે. 3 ઇલેક્ટ્રોન યુગ્મો અબંધકારક છે, બરાબર. તો બોલો અણુનો પ્રકાર કયો થયો? તો કે Ab2E3. Ab2E3 થયા એટલે ટોટલ ઇલેક્ટ્રોન યુગ્મ 5 થયા. હવે 5 ઇલેક્ટ્રોનને સમાવવા માટે 5 કક્ષકો, ઇલેક્ટ્રોન યુગ્મ 5 થયા. 5ને સમાવવા માટે 5 કક્ષકો જોઈએ. તો આપણે એ 5 કક્ષકો, હવે જોજો, Xe એ P વિભાગનું છે એટલે એની પહેલી કક્ષક S હોય, પછી P આવે. તો S, ધ્યાનથી જોજો, SP3, એક S લીધી, 3 P લીધી એટલે 4 થઈ. હવે ચોથી D લેવી પડશે એટલે 5મી D લઈએ તો sp3d સંકરણ થાય. અને sp3d સંકરણ થાય તો એકચ્યુઅલી આકાર કયો થવો જોઈએ? તો ત્રિકોણીય દ્વિપિરામિડલ. પણ અહીંયા ત્રિકોણીય દ્વિપિરામિડલ એટલે 3 પાંખિયાનું ઉપર નીચે દંડી. પણ એમાંથી જોજો 3 પાંખિયા ઈ પ્રકારના એટલે કે અબંધકારક છે. એટલે માત્ર ઉપર નીચે દંડી રહી તો આકાર થયો એનો રેખીય. કેવો થયો? રેખીય. ચલો, XeF2 પતી ગયું. હવે લઈએ TeI2. તો TeI2 બોલો, એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો એનો પરમાણુ ક્રમાંક 52 છે, બરાબર. ઓ શર્મા સેટેપો એટલે કે ઓક્સિજન સમૂહનું તત્વ છે. એટલે એની ઇલેક્ટ્રોન રચના, બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના ઓક્સિજન જેવી જ થાય. તો ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હતા, અરે 6, બરાબર. ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હતા. એમાંથી 2 સાથે I જોડાયો. 2 સાથે I જોડાયો. બોલો, તો અણુનો પ્રકાર થયો તો Ab2E2. કયો થયો? Ab2E2. ચલો, હવે તો Ab2E2 એટલે ટોટલ 4 કક્ષકો થઈ, 4 ઇલેક્ટ્રોન યુગ્મ થયા એટલે સંકરણ થશે sp3. સંકરણ sp3 થાય તો આકાર થવો જોઈએ સમચતુષ્ફલકીય, પણ સમચતુષ્ફલકીયમાં 2 અબંધકારક છે એટલે બોલો આનો આકાર થશે કોણીય. કેવો થશે? કોણીય. તો આપણે પહેલું બધાના આકાર નક્કી કરી દઈએ. ચલો, એના પછી IbR2 માઇનસ, ધ્યાન રાખજો, IbR2 માઇનસ. તો એમાં કેન્દ્રીય પરમાણુ આયોડિન એટલે સમૂહ 17નું તત્વ. સમૂહ 17નું તત્વ એટલે એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન. એની કક્ષામાં, બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, બરાબર. એની સાથે 3 Br જોડાયા છે. જોજો, અરે 2 Br જોડાયા છે. તો અને પાછું માઇનસ વીજભાર છે, ધ્યાન રાખજો, એમાં પાછો માઇનસ વીજભાર છે. તો આપણે અહીંયા શું કરીશું? તો એક Br અહીંયા જોડી દઈએ, એક Br અહીંયા જોડીએ. બોલો હવે તો માઇનસ વીજભાર ક્યાં જશે? માઇનસ વીજભાર એકચ્યુઅલી વધુ વિદ્યુત ઋણ પરમાણુ પર જવો જોઈએ. ક્યાં જવો જોઈએ? વધુ વિદ્યુત ઋણ. તો આયોડિન અને બ્રોમિનમાં વધુ વિદ્યુત ઋણ તો કોણ છે? બ્રોમિન છે. કોણ છે? બ્રોમિન છે. એટલે શું થશે ખબર છે? એ બ્રોમિનની ઇલેક્ટ્રોન દાખલ થશે શેમાં? તો આયોડિનમાં જશે. અહીંથી આપણે તો અહીંયા આમ કરીને આમ માઇનસ કરવું પડે એકચ્યુઅલી.
શું કરવું પડે? માઇનસ કરવું પડે. ખ્યાલ આવ્યો? તો અહીંયા ફરીથી સમજો, આ બંધારણમાં તમારે 110% ભૂલ પડશે જ. એટલે આને આપણે ફરીથી સમજીએ છીએ, ધ્યાન રાખજો. ફરીથી બોલો, આઈની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, એમાંથી હું અહીંયા 7 આ રીતે દર્શાવીશ. જોજો, એમાંથી એક સાથે બીઆરની ભાગીદારી થઈ ગઈ. ચલો, એકની સાથે બીઆરની ભાગીદારી થઈ ગઈ. હવે બીજો બીઆર માઇનસ છે, એટલે કે એના પોતાના 7 અને એક કોઈનો ઉછીનો, જેને હું આ ચોકડી વડે દર્શાવું છું, એ લઈને આવ્યો છે. એટલે એ શું કરશે? અહીંથી આઈની ખાલી ડી કક્ષકોમાં દાન કરશે. અને આ રીતે IBr2 માઇનસ બને. હવે IBr2 માઇનસ બન્યું તો બોલો, આ બંધકારક અને 3 અબંધકારક જોઈ લો. અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મો જ જોવાના છે. તો બોલો, આવી પરિસ્થિતિમાં શું થશે? તો અણુનો પ્રકાર થયો Ab2E3. તો બોલો, કોના જેવો થયો? તો પહેલાના જેવો થયો, એટલે કે XeF2 જેવો થયો. એટલે હું અહીંયા સીધું જ શું કરી દઉં? બોલો, રેખીય લખી નાખું. આને હવે આપણે એટલું ખબર પડી ગઈ, એટલે હવે શોર્ટકટ મારવાનું. ચલો, IF3. તો ફરીથી આઈની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન, એની સાથે 3 F જોડાયા એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી. બોલો, અણુ કયા પ્રકારનો થયો? તો અણુ થયો Ab3E2 પ્રકારનો. બોલો, Ab3E2 પ્રકારનો થાય તો સંકરણ તો sp3d. ટોટલ 5 છે ને. પણ હવે જોજો, અહીંયા ત્રિકોણીય દ્વિપિરામિડમાં 3 પાંખિયાનું ઉપર નીચે દંડી, એમાંથી 2 પાંખિયા ઉડાડી દઈએ તો કયો આકાર થાય? તો ટી આકાર થાય. કયો આકાર થાય? IF3 નો આકાર કેવો થશે ભાઈ? ટી આકાર. ચલો, એના પછી બોલો BeCl2. તો Beની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, અને બંને ક્લોરીન સાથે એકની ભાગીદારી કરી. બરોબર. તો બોલો, અણુ થયો Ab2 પ્રકારનો, અને Ab2 હોય તો સંકરણ બોલો sp, કારણ કે 2 જ ઇલેક્ટ્રોન યુગ્મો થયા, એટલે એક S ને એક P, અને એમાં પાછું રેખીય. તો ચલો, આપણે પહેલો આકાર પકડ્યો તો 4 જણનો આકાર રેખીય, 3નો આકાર રેખીય આવે છે. એટલે કે XeF2 સાથે તો આપણા 2 જવાબ હોઈ શકે. હાલ જોજો, કયા 2? તો IBr3 વાળો હોઈ શકે, અને છેલ્લો BeCl2 હોઈ શકે. પણ આ તો ખાલી સમબંધાણીય. હવે સમ ઇલેક્ટ્રોનીય જોઈએ. તો બોલો, IBr3માં આઈના કેટલા ઇલેક્ટ્રોન થાય? તો IBr3માં આઈના 53. ધ્યાન રાખજો, આઈના 53, અને બ્રોમિનના 35. એટલે 35 દુ 70, 70 ને 53. બોલો, 70 ને 53 એટલે 123 ને એક ઋણ વીજભારનો છે, એટલે અહીંયા કુલ 124 ઇલેક્ટ્રોન થાય. એવી રીતે XeF2. તો XeF2માં ઝીનોનનો પરમાણુ ક્રમાંક 54, અને 54 ને ફ્લોરિનનો 9 દુ 18. તો 54 ને 18 72 થાય. કેટલા થાય? એટલે બોલો, આપણો આ જવાબ નથી, કારણ કે પહેલી શરતનું પાલન કર્યું, બીજીનું નથી કર્યું. હવે બીજું જોઈએ. બરોબર. હવે બીજું જોઈએ તો બોલો BeCl2. તો બેરિલિયમ. બોલો, બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4 છે, અને ક્લોરિનનો 17 દુ 34 ને 4. બોલો, 17 દુ 34 ને 4 38 થયા. તો અહીંયા 38 થશે. અને જીનોનનો તો આપણે ગણીને બેઠા છીએ 72. તો જોજો ભાઈ, આ પ્રશ્ન પૂછાય ને એટલે પહેલાં શું કરવાનું તમારે? આ જોજો, આમાં મેં થોડી લાંબી પ્રોસેસ લીધી છે, જાણી જોઈને. તમારે પહેલાં ઇલેક્ટ્રોન ગણી નાખવાના, અને જે સમ ઇલેક્ટ્રોનીય હોય એમના જ બંધારણ દોરવાના, એટલે આપણો જવાબ ઝડપથી આવી જાય. તો બોલો, આ પણ જવાબ નથી. તો એનો મતલબ કે આ પ્રશ્નમાં એક પણ વિકલ્પ સાચો નથી. તો આપણે જોઈએ હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ, એનું સોલ્યુશન જોઈએ. તો બોલો, સોલ્યુશનમાં લખ્યું છે અહીંયા, ધ્યાનથી જુઓ, મેં બધું જ સમજાવ્યું છે. આમ આપ નીચે સૌથી છેલ્લી લાઈન જુઓ, આપેલી એક પણ જોડ સમ ઇલેક્ટ્રોનીય અને સમબંધાણીય નથી. કમ્પ્લેટ. તો આ રીતે તમારે સોલ્યુશન આપવાનું છે. ચલો, એના પછી વિચારવાનું છે. એના પછી જોઈએ પ્રશ્ન નંબર 77. તો નીચેના પૈકી કયા અણુમાં બંધ ક્રમાંક સૌથી વધુ છે? જોજો,
હવે અહીંયા તમારે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી એટલે કે એમઓટી, અને એમઓટીમાં તમારે ખાસ યાદ રાખવાનું છે કે જો અહીંયા હું લખી દઉં છું પહેલાં એક વિધાન જે હવે પછીના બધા પ્રશ્નોમાં કામ આવશે, કે જો કુલ ઇલેક્ટ્રોન ચૌદ સુધી થતા હોય તો બોલો શું લખીશું એમાં? તો 4 પગથિયા, આપણી જે ટ્રીક ભણ્યા હતા એ રીતે 11મા ધોરણમાં 4 પગથિયા અને 2 મંદિર, બરોબર, દોરવું. જ્યારે જો કુલ ઇલેક્ટ્રોન 15 કે તેથી વધુ હોય, 15 કે તેથી વધુ હોય તો 4 પગથિયા અને જો 2 મંદિરની જગ્યાએ શક્કરપારો, આ રીતની આકૃતિ, પહેલું નીચે ઊંધું મંદિર અને બીજું, એટલે જો અહીંયા હું તમને આ રીતે દોરીશ એટલે યાદ આવી જાય. બોલો આ 2 મંદિર છે એની જગ્યાએ હું શું લખીશ? તો આ રીતે ત્રિકોણ જ દોરી કાઢીએ આપણે. આ રીતે જોજો, આ પહેલું મંદિર, આ બીજું મંદિર. જ્યારે આમાં ઉપરનું મંદિર તો એઝ ઇટ ઇઝ, બરોબર, પણ નીચે ઊંધું મંદિર એટલે કે શક્કરપારો. આટલું યાદ રાખજો, તમારા આવા એક પણ પ્રશ્નનો જવાબ ખોટો નહીં પડે. ચલો જોઈએ પહેલું O2 માઇનસ. તો બોલો O2 માઇનસમાં કુલ ઇલેક્ટ્રોન કેટલા થાય? તો 8 દુ 16 ને 17, 17 થાય એટલે આપણે શું કરવાનું? બોલો 15 થી વધુ છે એટલે 4 પગથિયા, ધ્યાન રાખજો, અહીંયાથી ધ્યાન રાખો, 1 2 3 4, અને પછી બોલો શું દોરવાનું? તો આ રીતે શક્કરપારો દોરી કાઢવાનો. ચલો હવે એની અંદર 18 ઇલેક્ટ્રોન ભરવાના છે. કેટલા? 18 ઇલેક્ટ્રોન ભરવાના છે. એટલે જો હું અહીંયા આ આકૃતિ ફિક્સ રાખીશ, બાજુમાં લખતો જઈશ, 17 ઇલેક્ટ્રોન ભરવાના છે. તો બોલો 2, બરોબર, પહેલામાં 2 ભરાયા, પછી 2, પછી 2, પછી 2, પછી 2, એટલે કેટલા થયા? 2 2 4 એટલે 10 થયા. પછી 2 1 1 અને ફરી 1 1. આ જોજો કયા નિયમનું પાલન કરવાનું? હોન્ડ પાવલીના ઉપબાઉ, બરોબર. એટલે જો અમે 1 1 અને 2 એ રીતે લખ્યા તો કેટલા થયા? ગણો તો 2 4 6 8 10 12 14 થયા. આપણી પાસે તો 17 છે, તો 15 16 અને 17. બોલો હવે જોજો, આ પહેલું છે ને બંધકારક છે, બીજું અબંધકારક, પછી બંધ પ્રતિકારક એટલે બંધકારક, બંધ પ્રતિકારક, પછી બંધકારક અને બંધ પ્રતિકારક. તો હવે આપણે ઇલેક્ટ્રોન ગણીએ તો બોલો બંધકારક કેટલા થયા? તો 2 ને 2 4, 4 ને 2 6, 6 ને 2 8 ને 2 10 થયા. જોજો પહેલામાં 10 થયા. માઇનસ બંધ પ્રતિકારક કેટલા થયા? તો 2 ને 2 4, 4 ને 3, 4 ને 3 7 થયા. કેટલા થયા? 4 ને 3 7. તો બોલો આના ભાગ્યા 2 કરીએ એટલે અહીંયા આપણને પહેલામાં બંધ ક્રમાંક 1.5 મળ્યો. તો અહીંયા બંધ ક્રમાંક 1.5 છે. આ બધું બહુ ઝડપથી કરવાનું છે ભાઈ. મારે શું છે, હું તમને કહી દઉં કે જે પેડ વાપરું છે એમાં હજુ મને લખવાની સ્પીડ નથી. બોર્ડ ઉપર હોય તો અત્યારે આ સોલ્યુશન આવી ગયું હોત, બરોબર, પણ વાંધો નહીં, એ તો આપણે શીખવાનું છે. ચલો હવે O2 વિચારીએ. તો O2માં 1 ઇલેક્ટ્રોન જતો રહે. જો હવે છે ને આકૃતિમાં આપણે આ રીતનું જ કરવાનું. O2માં આ 1 ઇલેક્ટ્રોન જતો રહ્યો, બરોબર. તો 1 ઇલેક્ટ્રોન જતો રહ્યો એટલે ક્યાંથી ગયો? તો એમાંથી ગયો. એમાંથી ગયો તો અહીંયા 7ની જગ્યાએ શું થઈ ગયા? 6. તો 10 - 6 ભાગ્યા 2 એટલે કે બોલો અહીંયા બંધ ક્રમાંક થયો 2. કેટલો થયો? 2. ચલો O2 પ્લસ, તો હજુ 1 ઇલેક્ટ્રોન ગયો. જુઓ O2 પ્લસ એટલે હજુ 1 ઇલેક્ટ્રોન જાય. તો આપણે અહીંયા 2 હતા એના 1 કરી દીધા. એટલે બોલો હવે કેટલા થયા? તો 10, અહીંયા જોજો આ ત્રીજામાં 10 માઇનસ બંધ પ્રતિકારકમાંથી જ ગયો છે 5. 10 - 5 ભાગ્યા 2 એટલે બોલો 2.5 થયો. ચલો હવે O2 2 માઇનસ એટલે કે આની અંદર 1 ઇલેક્ટ્રોન હજુ કેટલા ઉમેરવાના થશે? તો 8 દુ 16, 16 ને 2 18 એટલે બોલો અહીંયા પાછા 2 2 ઉમેરી દેવા પડશે. જો ગણી લો, થઈ ગયા 2 4 6 8 10 12 14 16 ને 18.
તો બોલો હવે અહીંયા બંધ ક્રમાંક શું થશે? તો બંધકારક તો 10 જ છે. બોલો બંધ પ્રતિકારક કેટલા થયા? તો 2, 4, 6 અને 8. તો 10 - 8 ભાગ્યા 2 બરાબર 1. તો હવે જોજો આનો બંધ ક્રમાંક કેટલો થયો? તો પહેલાનો બંધ ક્રમાંક કેટલો થયો? તો કે 1.5. બીજાનો કેટલો થયો O2નો? તો કે 2. ત્રીજાનો તો કે 2.5 અને ચોથાનો તો કે 1. તો બોલો સૌથી વધુ બંધ ક્રમાંક કોનો છે? સૌથી વધુ બંધ ક્રમાંક કોનો છે ભાઈ? 77માં પ્રશ્નમાં તો O2 પ્લસનો છે. અને આપણને પૂછ્યું છે પણ શું? તો સૌથી વધુ બંધ ક્રમાંક શેમાં છે? તો આપણો જવાબ શું થશે? સી થશે. શું થશે? સી. તો આ થયું તમારું સોલ્યુશન. જોઈ લો કમ્પ્લેટ. આમાં જુઓ આટલું બધું કરવા નહીં બેસવાનું. મેં તમને શીખવાડી રીતે 4 પગથિયા દોરી અને મંદિર કે શક્કરપારો, 14 ઇલેક્ટ્રોન હોય ત્યાં સુધી મંદિર, 2 મંદિર અને 14થી વધારે હોય તો શક્કરપારો, આટલું જ યાદ રાખવાનું છે. ઓકે, ચલો એના પછી બોલો. તો અહીંયા આપણને ઇલેક્ટ્રોન રચના આપી દીધી છે કે N2 અણુની ભૂમિ અવસ્થામાં ઇલેક્ટ્રોન રચના કે એટલે પહેલી કક્ષક. આપણે KLMAનો નામ આપ્યા હતા પહેલી કક્ષાઓના. એ નામ છે ને એ પૂર્ણ ભરેલી. તો એમાં જોજો એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? તો આની અંદર આ કે છે ને એમાં બે પ્રકારના ઇલેક્ટ્રોન હોય બંનેમાં. 2 બંધકારક, 2 બંધ પ્રતિકારક, 2 બંધકારક, 2 બંધ પ્રતિકારક. બોલો એકબીજાની અસરને શું કરી દે? 0 કરી દે છે. એટલે આપણે કે આપ્યું હોય ને ત્યારે બંધ ક્રમાંક જો ગણવાનો હોય તો આટલેથી ગણી શકીએ. હવે આટલેથી ગણીએ તો બોલો બંધ ક્રમાંકમાં અહીંયા બંધકારક કક્ષકો કેટલી થઈ? તો આ બંધકારક સ્ટાર વગરની બંધકારક કહેવાય. તો આ બંધકારક પહેલી, આ બંધ પ્રતિકારક એટલે હું એ લખીશ એન્ટીબોન્ડિંગ. પછી આ પાછી 2 બંધકારક અને આ પણ બંધકારક. બરોબર. તો બોલો બંધકારક ઇલેક્ટ્રોન કેટલા થયા ટોટલ? તો 2, 4, 6 અને 8. 8માંથી 2 ગયા એટલે 6. તો 8 - 2 ભાગ્યા 2 એટલે કે 6 ભાગ્યા 2 એટલે કે બંધ ક્રમાંક 3 થાય. તો બોલો 78માનો જવાબ શું થશે? તો એમાં બંધ ક્રમાંક 3 એટલે કે જવાબ બી થશે. શું થશે? બી. તો જોઈએ સોલ્યુશન. બોલો કમ્પ્લીટ, ક્લિયર. મેં આખી લખી છે, કેની ગણતરી કરી છે પણ મેં તમને શોર્ટકટ મારતા શીખવાડ્યું કે કે લખીને આપ્યું હોય તો એને આપણે નહીં ગણીએ તોય જવાબ આપણો સાચો જ આવશે. કારણ કે એમાં શું થાય? 2 બંધકારક, 2 બંધ પ્રતિકારક ને એવી રીતે બંને કેમાં 2 એમ 4 એકબીજાને બાદબાકીમાં નીલ થઈ જાય છે. ઓકે, ચલો એના પછી જોઈએ તો પ્રશ્ન નંબર 79. નીચેના પૈકી કયો ઘટક અનુચુંબકીય છે? બોલો આમાં એ જ કરવાનું છે. બોલો આના કુલ ઇલેક્ટ્રોન ગણી નાખો. તો કુલ ઇલેક્ટ્રોન તો 8 ને 6 14, કાર્બનના 6 અને ઓક્સિજનના 8. બોલો 14. પછી અહીંયા પણ તો 8 ને 6 અને 7 13 ને 1 14. બરોબર. પછી O2 2- તો O2 2- એટલે 8 દુ 16, 16 ને 2 18 અને એનો તો 7 ને 8 15. તો આપણે શું કરીશું? પહેલું 14 વાળાનું ગણીએ તો 14 વાળામાં આપણે ઇલેક્ટ્રોન માટે શું કરીશું? તો 14 માટે 4 પગથિયા અને 2 મંદિર દોરી દીધા. બરોબર. 4 પગથિયા અને 2 મંદિર દોરી કાઢ્યા. તો એમાં આપણે હવે ઇલેક્ટ્રોન 14 ભરીએ તો બોલો અહીંયા 2 નીચેથી ભરતા ગયા. બરોબર. તો 2 પછી 2 દુ 4, 4 ને 2 6, 6 ને 2 8, 9 10 11 12 13 અને 14. જો આ રીતે ભરવાના. તો જોજો આ બંનેમાં બધા જ ઇલેક્ટ્રોન, આ બંનેની એક સાથે કામ પતી ગયું. તો બધા જ ઇલેક્ટ્રોન કેવા થયા? યુગ્મિત થયા. અને બધા યુગ્મિત થયા તો આ બંને અનુચુંબકીય નથી. ચલો એ અને બી ગયા. ચલો O2માં ગણીએ તો હવે O2 માટે શું કરવું પડશે? તો 15થી વધારે ઇલેક્ટ્રોન હોય એટલે આપણે શું કરવું પડે? તો ઉપર તો 4 પગથિયા અને શક્કરપારો. આમાં ઊંધી આકૃતિ, આ નીચેનું ત્રિકોણ ઊંધું દોરી દેવાનું, ઉપરનું એઝ ઇટ ઇઝ રાખવાનું. બરોબર. બોલો હવે તો પહેલાં O2- ના ગણીએ તો 2, જોજો 2, 2, 6, 8, 10, 11, 12, 13, 14, 15, 16, 17 ને 18. બોલો કેવા થયા? કમ્પ્લીટ. તો આ પણ યુગ્મિત થયા. તો બોલો આ પણ જવાબ નથી, કારણ કે યુગ્મિત હોય તો કેવું હોય? પ્રતિચુંબકીય.
હવે એનો ચેક કરવું પડે ભાઈ એનોમાં 15 છે તો 15 માટે હવે હું શું કરીશ આ જ આકૃતિનો ઉપયોગ કરી નાખીશ બોલો આ બે ઉડાડી દીધા બરોબર હવે જોઈએ તો 2 4 6 8 10 11 12 13 14 અને અહીંયા એક ભરાશે 15 તો આ એનોની આકૃતિ થઈ ગઈ હો ભાઈ એટલે બોલો એનોમાં એક અબંધકાર એટલે કે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે તો આ અનુચુંબકીય થાય આવું એકદમ ઝડપથી કામ કરવાનું છે આ એકદમ સહેલામાં સહેલી મેથડ છે કશું જ બીજું યાદ નહીં રાખવાનું બંધ ક્રમાંક છે અનુચુંબકીય ગુણ છે એના માટે હા ફક્ત ઇલેક્ટ્રોન રચના પૂછાય તો પછી તમારે યાદ રાખવું પડે અહીંયા આ પહેલાંને સિગ્મા 1s પછી સિગ્મા સ્ટાર 1s પછી સિગ્મા 2s પછી સિગ્મા સ્ટાર 2s પછી આ જે નીચે જો બે હોય તો પાઈ 2px પાઈ 2py બરાબર પાઈ 2py અને ઉપર સિગ્મા 2pz ટોચને પછી પાછા બે તળિયું આવ્યું તો પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py અને ઉપર સિગ્મા સ્ટાર 2pz તો આ રીતે તમે કામ કરશો તો તમારો જવાબ ક્યારેય ખોટો પડશે નહીં તો આનું સોલ્યુશન જોઈએ બોલો કમ્પ્લીટ તો વિકલ્પ આપણો ડી સાચો છે સોલ્યુશન તો ખાલી જોવા ખાતર છે તમારે કેવી રીતે શોર્ટમાં સોલ્વ કરવું એ હું તમને સમજાવું છું ઓકે ચલો એના પછી પ્રશ્ન નંબર 80 બોલો N2 અને O2ના અનુક્રમે N2 માઇનસ અને O2 માઇનસમાં રૂપાંતરણની ઘટના માટે કયું વિધાન સાચું છે તો ધ્યાન રાખજો N2માં કેટલા ઇલેક્ટ્રોન તો 14 O2માં કેટલા તો કે 16 બરોબર હવે N2 માઇનસ અને O2 માઇનસ N2 માઇનસમાં 15 થાય અને O2 માઇનસમાં બોલો 17 થાય તો આપણે પહેલું 14 માટે અહીંયા બંધ જોજો હું અત્યારે બધું શીખવાડીશ પણ તમારે ત્યાં કારણ કે તમારે આ બધા પ્રશ્નો એક સાથે નહીં આવે તમારે ગમે તે પ્રશ્ન આવી શકે આવો તો એ વખતે મેં કહ્યું એ પ્રમાણે 14 માટે શું કરવાનું તો 1 2 3 4 અને શક્કરપારો બનાવી બે મંદિર બનાવી દેવાના બરોબર ચલો પહેલું N2 માટે લખ્યા તો 2 4 6 8 9 10 11 12 13 અને 14 બોલો હવે આમાં બંધ ક્રમાંક ગણો તો જોજો આ બંધકારક હું અહીંયા જે ટપકા કરું છું ને એ બંધકારક અને ટપકા નથી કર્યા એ બંધ પ્રતિકારક તો બંધકારક કેટલા થયા 2 2 4 2 6 2 8 બંધ પ્રતિકારક કેટલા થયા તો 4 તો વિચારો ફરીથી બોલો 2 4 6 8 10 12 અને 14 તો બંધકારક કેટલા થયા તો 8 થયા અને બંધ પ્રતિકારક કેટલા થયા ભાઈ એક મિનિટ મારી ભૂલ નહીં થતી ને તો 2 2 4 2 6 2 8 બરોબર છે 14 એટલે 2 4 6 8 10 12 ને 14 બરોબર છે તો બોલો હવે સોરી જો અહીંયા આપણી ભૂલ છે ભાઈ આ છે ને અહીંયા ભૂલ થઈ બોલો અહીંયા હવે અહીંયા મૂકવા પડશે ને આ ટોચ રહી ગઈ જુઓ આ ટોચવાળા અહીંયા આવશે મેં સીધા ઉપર મૂકી દીધા તો આ પણ બંધકારક થયા જુઓ તો બંધકારક ટોટલ થયા 10 એમાંથી 4 ગયા બંધ પ્રતિકારક ભાગ્યા 2 એટલે કે બોલો આમાં બંધ ક્રમાંક થયો 3 તો જો અહીંયા આપણે લખીશું બંધ ક્રમાંક 3 બરોબર આ બધું રફકામ કરી દેવાનું ચલો 3 એવી રીતે O2 બોલો O2માં શું થશે O2માં શું થશે પછી હું તમને આ રીત બીજી સોલ્યુશન સમજાવું છું આની આગળના બીજા એક પ્રશ્નમાં બીજી રીત લઈશ તો O2માં આપણે આકૃતિ હવે જોજો બધા 15 16 ને 17 છે એટલે પાછી આકૃતિ બદલવી પડે 1 2 3 4 પછી આમ કરીને શક્કરપારો બનાવી દીધો બરોબર ચલો અહીંયા 2 4 6 8 10 11 12 13 14 15 અને 16 તો બોલો આમાં બંધ ક્રમાંક કેટલો થશે હવે સીધો બંધ ક્રમાંક જ ગણવાનો તો જો 2 2 4 2 6 2 8 ને 2 10 તો 10 માઇનસ 2 2 4 અને 2 6 તો 6 2 10 માઇનસ 6 ભાગ્યા 2 એટલે થયા 2 તો બોલો આમાં બંધ ક્રમાંક થયો 2 આ એરો કરીને લખું છું એ બંધ આપણે રાઉન્ડ કરીએ બંધ ક્રમાંક માટે ચલો પછી N2 માઇનસ
ચલો N2 માઇનસમાં 15 ઇલેક્ટ્રોન છે, જોજો N2 માઇનસમાં 15 છે, એનો મતલબ આપણે એક ક્યાંથી ઉડાડવાનો, એક આ ઉડાડ્યો, ક્યાંથી ઉડ્યો ભાઈ, બંધકારકમાંથી. બંધકારકમાંથી ઉડ્યો એટલે બોલો N2 માઇનસ માટે શું થશે, તો આ અહીંથી ઉડ્યો 10માંથી એક ગયો છે, સોરી બંધ પ્રતિકારકમાંથી ગયો છે, બરાબર. ક્યાંથી ગયો છે ભાઈ, બંધ પ્રતિકારકમાંથી. ઓકે, એક મિનિટ અહીંયા આપણે ગણી લઈએ. તો 2 4 6 8 10 12 14 અને 15 આ વધારાનું લીટું થયેલું છે ભાઈ, બસ. તો બોલો હવે એ ગયો ક્યાંથી, તો બંધ પ્રતિકારકમાંથી, એટલે કે અહીંયા તમારે શું કરવું પડે, એ અહીંયા એક ઓછો કરવો પડે, 5 કરવા પડે. તો બોલો 10 - 5 ભાગ્યા 2 એટલે આનો બંધ ક્રમાંક કેટલો થયો, તો કે 2.5 થયો. આકૃતિ એક જ વાર દોરવાની. ચલો O2 - 2, તો O2 - 2 એટલે તો 17 ઇલેક્ટ્રોન, તો 2 4 6 8 10 12 14 15 16 અને 17. તો બોલો શું થયું, 16 અને 17, તો એ શેમાં ભરાયા, બંધ પ્રતિકારકમાં ભરાયા. એટલે એકચ્યુઅલી આ 10 ને 6ની જગ્યાએ શું કરી દેવાના, 7. તો 10 - 7 ભાગ્યા 2 એટલે કે 3/2, તો આનો બંધ ક્રમાંક થયો 1.5. ચલો તો પહેલું શું થયું, તો N2 માંથી N2 માઇનસ બન્યો એટલે બંધ ક્રમાંક ઘટ્યો, બંધ ક્રમાંક ઘટ્યો એટલે બંધ લંબાઈ ઘટે. જ્યારે O2 માંથી બંધ ક્રમાંક ઘટે એટલે બંધ લંબાઈ વધે, સોરી, એવી રીતે O2 માંથી O2 માઇનસ બને ત્યારે બંધ ક્રમાંક ઘટ્યો છે. જુઓ પેલો 2 હતો એની જગ્યાએ 1.5. તો બોલો પહેલું વિધાન સાચું થયું, પહેલું વિધાન સાચું થયું. ચલો N2 માઇનસ પ્રતિચુંબકીય બને છે. હવે N2 માઇનસ પ્રતિચુંબકીય બને તો આપણે અહીંયા N2 માઇનસ એટલે કેટલા ઇલેક્ટ્રોન ગણો, તો 15. તો 2 4 6 8 10 12 14 અને 1 15, એક અયુગ્મિત રહેશે. અહીંયા એક અયુગ્મિત રહે તો N2 માઇનસ પ્રતિચુંબકીય બને છે, એ પણ વિધાન ખોટું છે. કેમ બોલો, કારણ કે એ અનુચુંબકીય બને છે. N2 માઇનસ કેવું બને છે ભાઈ, અનુચુંબકી. 2 4 6 8 10 12 14 ને 15, બરોબર. તો એ પ્રતિચુંબકીય બને એટલે બી વિધાન ખોટું છે 80માં. ચલો પછી જોઈએ N2 માઇનસમાંથી તો બંધ નિર્બળ બને છે, તો એ તો દેખાય જ છે. N2 માઇનસમાં NN બંધ, તો N2માં બંધ ક્રમાંક 14 હતો અને N2 માઇનસમાં 2.5 છે, તો એ પણ સાચું છે. ચલો O2 માંથી બંધ ક્રમાંક વધે છે, તો O2નો બંધ ક્રમાંક 16 હતો અને O2 માઇનસમાં 1.5 બને છે. બોલો 1.5 બને છે, તો શું થશે, તો O2 માઇનસમાં બંધ ક્રમાંક ઘટે છે, વધે છે નહીં. તો આ વિધાન પાછું કેવું છે, ખોટું છે. કેવું છે, ખોટું છે. તો બોલો કયા બે જવાબ થવા જોઈએ, કયા બે જવાબ થવા જોઈએ, બોલો. તો બે વિધાન ખોટા છે. કયા બે, O2 માઇનસમાં બંધ ક્રમાંક વધે છે એ પણ ખોટું છે, અને બરોબર, તો અહીંયા કદાચ ભાઈ એક વાક્યમાં આનો જવાબ એક જ હશે. આપણે એક જ વિધાન, એક મિનિટ હો, તો આ જવાબ હાલ જે પ્રશ્ન છે એના બે જવાબ થયા, બરોબર. પણ અંદર જે પૂછાયો તો અહીંયા ક્યાંક છાપવાની ભૂલ છે આ છેલ્લા મુદ્દામાં. તો કંઈ વાંધો નહીં, આપણને કંઈક નવું શીખવા મળ્યું છે. જો અહીંયા ખાલી વિકલ્પ બીને જ સાચો કીધો છે, એનો મતલબ આપણે પાછા જઈએ તો અહીંયા આ વાક્યમાં શું સુધારો હોઈ શકે, તો કાં તો બંધ ક્રમાંક વધે છે એની જગ્યાએ ઘટે છે હોવું જોઈએ. જોજો, કાં તો ઘટે છે એવું હોવું જોઈએ, અને કાં તો બીજું શું હોવું જોઈએ, તો બંધ ક્રમાંકની જગ્યાએ બંધ લંબાઈ હોવી જોઈએ. આ બંધ ક્રમાંકની જગ્યાએ બંધ લંબાઈ હોય તો પાછું સાચું થાય, કારણ કે બંધ ક્રમાંક ઘટે એમ બંધ લંબાઈ વધે, તો આ બે જગ્યાએ ચેન્જ કરી શકાય. તો બંધ લંબાઈ વધે છે, જો વધે છે એ હોય તો સાચું. એટલે આપણે તો અહીંયા એક નવું વસ્તુ શીખી રહ્યા છીએ, કારણ કે પેપર સેટર બેસશે ને ત્યારે આવું એક જ શબ્દ બદલી નાખે, ઉપર પ્રતિચુંબકીય એનું અનુચુંબકી કરી નાખે, એટલે બોલો એ વિધાન કેવું થઈ ગયું, સાચું. અને અહીંયા બંધ ક્રમાંકનું બંધ લંબાઈ કરી નાખે એટલે આ સાચું. તો આપણે એ બધું ધ્યાનમાં રાખીને ચાલવાનું છે, બરાબર. તો આ પ્રશ્નમાં અહીંયા આપણને ઘણું બધું શીખવા મળ્યું. ચલો એના પછી જોઈએ તો એનું સોલ્યુશનમાં ખાલી વિકલ્પ બી જ સાચો આપ્યો છે, અને જુઓ અહીંયા છાપવાની ભૂલ છે જ આપણને મળી ગઈ. બંધ ક્રમાંક ઘટે છે અને બંધ લંબાઈ વધે છે, એટલે આપણને તો વિકલ્પ અહીંયા મેં સાચું લખ્યું છે, ત્યાં પહેલાંની છાપવાની ભૂલ રહી ગયેલી છે છાપવાવાળાની. ઓકે, ચલો એના પછી પ્રશ્ન નંબર જોઈએ 81.
બોલો N2O2 માંથી N2 પ્લસ અને O2માં પ્લસમાં રૂપાંતરણની ઘટના માટે કયું વિધાન સાચું છે? તો હવે શું કરીશું બોલો? તો હાલ તાત્કાલિક આપણે આ પ્રશ્ન ભણેલા તો સીધું N2 માટે બોલો 1 2 3 4 અને પછી 2 મંદિર દોરી કાઢીએ. બોલો એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો આપણને હાલ ખબર છે. બોલો એનો બંધ ક્રમાંક કેટલો હતો? 3. અહીંયા બંધ ક્રમાંક 3, અહીંયા 2. પછી N2 પ્લસ કરીએ એટલે શું થાય? 1 ઇલેક્ટ્રોન ઓછો થાય. ધ્યાનથી જોજો. તો આપણે પહેલી N2ની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 2 2 4 6 8 9 10 11 12 13 અને 14. બરોબર. હવે એમાંથી એક ગયો એટલે ક્યાંથી ગયો? તો બંધકારકમાંથી ગયો. એનો મતલબ તફાવત શું થયો? ઓછો થયો કે વધ્યો? બોલો અહીંયા તફાવત કેટલો હતો? 10 - 4 હતો. પહેલાં N2માં 10 - 4 ભાગ્યા 2 એટલે કે બંધ ક્રમાંક 3 હતો. જોજો આ બંધકારક અને આ પણ બધા બંધકારક એટલે ટોટલ બંધકારક 10 થયા. જ્યારે બંધ પ્રતિકારક કેટલા થયા? તો કે 4 જ થયા. જુઓ પણ હવે એમાંથી N2 પ્લસ બને છે એટલે કે 1 ઇલેક્ટ્રોન આર્યો ગયો અને 1 ગયો તો ક્યાંથી ગયો? બંધકારકમાંથી. એટલે બોલો 9 - 4 ભાગ્યા 2 એટલે એનો બંધ ક્રમાંક કેટલો થાય? 2.5. કેટલો થાય? 9 - 4 બરોબર એટલે કે 5 ભાગ્યા 2 એટલે 2.5. ચલો O2 પ્લસ. તો O2 પ્લસ માટે ફરીથી આકૃતિ દોરી દઈએ તો 1 2 3 4. હવે O2 પ્લસ છે એટલે ઇલેક્ટ્રોન કેટલા થયા ભાઈ? તો 15 થાય. 14 કે તેથી ઓછા હોય તો મંદિર બરોબર અને 15 કે તેથી વધુ હોય તો પ્રસાદ એટલે કે શક્કરપારો. તો અહીંયા શક્કરપારો બનાવી દીધો બરોબર. ચલો હવે ઇલેક્ટ્રોન લખીએ એમાં તો 2 2 2 4 6 8 10 11 12 13 14 15 અને 16. તો 16મો અહીંયા લખવાનો નથી. તો બોલો હવે જોજો અહીંયા આ બંધકારક, આ ચોરસ હું કરું છું એ બધા બંધકારક બરોબર. આ બધા કેવા? બંધકારક. તો બોલો બંધ પ્રતિકારક કેટલા થયા? તો બંધકારક થયા 2 2 4 2 6 8 ને 2 10. કેટલા થયા? 10 માઇનસ બંધ પ્રતિકારક તો 2 2 4 ને 1 5. તો બોલો ભાગ્યા 2 એટલે એનોય બંધ ક્રમાંક થયો 2.5. તો અહીંયા પણ 2.5 થયું. ચલો હવે આપણે બધું આપણી પાસે આવી ગયું છે. બોલો O2માં અનુચુંબકત્વ ઘટે છે તો O2 પ્લસ હતો. જો O2 હોત તો અહીંયા એક ઇલેક્ટ્રોન હોત તો એ વખતે અનુચુંબકત્વ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનને અનુરૂપ હોત. પણ હવે નથી. તો બોલો પહેલું વિધાન સાચું થયું. પહેલું વિધાન કેવું થયું? સાચું બરોબર. ક્લિયર. ચલો પછી બીજું તો N2 પ્લસ પ્રતિચુંબકીય બને છે. N2 પ્લસ પ્રતિચુંબકીય બને છે તો N2 પ્લસ હવે જોજો આ N2ની ઇલેક્ટ્રોન રચના હતી. એમાં બધા જ કેવા હતા? N2માં યુગ્મિત હતા. એમાંથી એક ગયો તો અનુચુંબકીય બને છે ઉપરથી. તો અહીંયા આપણને એવું કીધું છે પ્રતિચુંબકીય બને છે. અહીંયા બધા યુગ્મિત હતા એટલે આ પ્રતિચુંબકીય હતો. પણ એમાંથી એક અયુગ્મિત થયો તો N2 પ્લસ કેવો બન્યો? અનુચુંબકીય. તો આ વિધાન ખોટું છે. ચલો N2 પ્લસમાંથી NN બંધ નિર્બળ બને છે N2 પ્લસમાં. તો એ સાચું છે કારણ કે અહીંયા બંધ ક્રમાંક 3 હતો, અહીંયા 2.5 થયો અને બંધ ક્રમાંક ઘટે એમ બંધ નિર્બળ બને. તો આ સાચું છે. અને O2માં બંધ ક્રમાંક વધે છે. જોજો તો બંધ ક્રમાંક વધે છે તો 2નો 2.5 થયો તો એ પણ સાચું છે. એટલે બોલો જવાબ શું થશે? અહીંયા જવાબ શું થશે? ખબર પડી તો બી થશે. તો જોઈએ સોલ્યુશન. કમ્પ્લીટ. ક્લિયર. ચલો એના પછી જોઈએ. બોલો આણ્વીય કક્ષક સિદ્ધાંત અનુસાર O2 - 2 આયનની આણ્વીય કક્ષકમાં બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા કેટલી? તો ધ્યાન રાખજો 8 દુ 16 ને 2 18 થયા. 18 થયા એટલે આપણે સીધું 67 અહીંયા 4 પગથિયા અને શક્કરપારો દોરી દઈએ. ધ્યાન રાખજો આમાં શક્કરપારો તમે આ રીતે દોરશો ને તો વધારે મજા આવશે. એ આમ દોરવાનો, આ રીતે દોરી દેવાનું. હવે એમાં 18 ઇલેક્ટ્રોન ભરો તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. બોલો શું થશે? શું થશે ભાઈ? શું થશે?
તો O2 -2 એટલે કે 8 દુ 16 ને 2 18, તો બંધ પ્રતિકારક યુગ્મોની સંખ્યા કેટલી થઈ? તો બંધ પ્રતિકારક જોજો, આ પહેલું થયું બંધકારક, આ બંધ પ્રતિકારક, પછી બંધકારક, બંધ પ્રતિકારક, પછી આ આખું થયું બંધકારક, આ થયું બંધ, ઉપરનો શક્કરપારો થયો બંધ પ્રતિકારક. તો આપણે તો બંધ પ્રતિકારક શોધવા છે. બંધ પ્રતિકારક એટલે 2, 2 અને 4. તો 4 ને 2 6 ને 2 8 ઇલેક્ટ્રોન થયા. ઇલેક્ટ્રોન 8 થયા, પણ આપણને પૂછ્યા છે યુગ્મો. તો બોલો જવાબ શું થાય? ડી થાય. ઓકે, ચલો એના પછી તો એનું સોલ્યુશન જોઈ લઈએ. કમ્પ્લીટ. ચલો એના પછી જોઈએ તો નીચેના પૈકી કયો ઘટક અનુચુંબકત્વ દર્શાવતો નથી? અનુચુંબકત્વ દર્શાવતો નથી એટલે આપણે આના પહેલાં તો ટોટલ ઇલેક્ટ્રોન લખી નાખીએ. બોલો 7 દુ 14 માંથી 1 ગયા એટલે 13, પછી 8 દુ 16 1 ઉમેરો એટલે 17, પછી 8 ને 6 14 અને 7 ને 8 15. હવે આપણે સીધું જ પેલી રીતે ચાર્ટ જ બનાવીશું. તો બોલો 13 છે એટલે શું થાય? 1 2 3 4 અને પછી પાછા 2 મંદિર. તો આ રીતે જ હવે દોરવાનું તમારે, પેલી ત્રિકોણે નહીં દોરવાનું, બરાબર? ચલો એમાં ઇલેક્ટ્રોન ભરીએ તો અનુચુંબકત્વ દર્શાવતો નથી, એનો મતલબ કે બધા ઇલેક્ટ્રોન કેવા છે? યુગ્મિત. તો બોલો અહીંયા 13 ઇલેક્ટ્રોન ભરીએ તો 1 2 3 4 5 6 7 8 9 10. આમાં જોજો સમશક્તિકમાં અલગ અલગ ભરવાના, 11 12 અને 13. તો બોલો આ દર્શાવે છે, એટલે કે આપણો જવાબ નથી. આપણને તો નથી પૂછ્યું છે ને, દર્શાવતો નથી. ચલો 17. હવે 17 માટે તો હજુ આ 14 વાળું અહીંયા લઈ લેવાય. બોલો 14માં શું થાય? તો હજુ એક ઇલેક્ટ્રોન અહીંયા ભરીએ તો 14 થયા, 2 4 6 8 10 12 ને 14. તો બોલો અહીંયા બધા યુગ્મિક છે એટલે આ દર્શાવે નહીં. જોજો મેં એક કાંકરે 2 પક્ષી માર્યા, તો જવાબ આપણો થવો જોઈએ સી. પણ હજુ આપણે બી અને ડીને ચેક કરવાના છે. તો બોલો 17 અને એના માટે ફરીથી પાછી આકૃતિ દોરીએ. 1 2 3 4. હવે જોજો અહીંયા શું બનાવવું પડશે? શક્કરપારો. તો 5 6 7 અહીંયા આ રીતે શક્કરપારો બનાવી દીધો. બોલો દેખાય છે શક્કરપારો? તો હવે એમાં પહેલાં 15 ઇલેક્ટ્રોન ભરીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. તો બોલો 15 એ અનુચુંબકીય થયો, તો આપણો જવાબ નથી, કારણ કે અહીંયા આપણને પૂછ્યું છે અનુચુંબકત્વ દર્શાવતો નથી. ચલો પછી હવે 17. તો 16 અને 17 તો એમાં પણ એક અયુગ્મિત રહ્યો, તો એ પણ દર્શાવતો નથી. તો બોલો એટલે કે અનુચુંબકત્વ દર્શાવે છે એમ, એટલે આપણો જવાબ નથી. તો જવાબ શું થાય? સી થાય. તો જોઈએ હવે સોલ્યુશન. બોલો કમ્પ્લીટ, ક્લિયર. ચલો એના પછી જોઈએ પ્રશ્ન નંબર 84. બોલો N2 અને N2 પ્લસની બંધ વિયોજન ઉર્જા. તો બોલો N2માં ઇલેક્ટ્રોન કેટલા? તો N2માં 14 અને આમાં તો 13. તો બોલો આપણે હવે શું કરીશું? તો આ રીતે જ આકૃતિ દોરીશું. 4 પગથિયા અને 2 મંદિર. કમ્પ્લીટ. ચલો પહેલામાં તો એ પહેલાં અહીંયા આપણે ઝીણા અક્ષરે લખી દઈએ. બોલો આ બંધકારક, અબંધકારક, બંધકારક, અબંધકારક, આ આખું ત્રિકોણ બંધકારક અને આ આખું ત્રિકોણ અબંધકારક. બોલો હવે પહેલાં 14 ઇલેક્ટ્રોન ભરીએ તો 2 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. બોલો આમાં બંધ ક્રમાંક કેટલો થશે? તો બંધકારક 2 ને 2 4 4 ને 6 10 10 માઇનસ 4 ભાગ્યા 2 એટલે બોલો 3 થયો. તો અહીંયા બંધ ક્રમાંક 3 થયો. ચલો એમાંથી એક ઇલેક્ટ્રોન ઓછો કરીએ, કારણ કે N2 પ્લસ છે ને, તો એક ઇલેક્ટ્રોન ક્યાંથી ઓછો થાય? જુઓ બંધકારકથી થાય, અહીંથી થાય, આ બંધકારકમાંથી. તો 9 માઇનસ 4 ભાગ્યા 2 એટલે બોલો 2.5 થયો. તો આનોય બંધ ક્રમાંક થયો 2.5. હવે જોજો આપણને ખબર છે કે બંધ ક્રમાંક વધે તેમ બંધ ઉર્જા વધે. તો બોલો કોની બંધ ઉર્જા વધારે થાય? N2ની. કોની ઓછી થશે? N2 પ્લસની. તો આપણો જવાબ શું થવો જોઈએ? તો એ થવો જોઈએ, બરોબર. તો જોઈએ હવે સોલ્યુશન 84માં પ્રશ્નનું. બોલો કમ્પ્લીટ. 84માં પ્રશ્નનો જવાબ મળી ગયો. ઓકે, ચલો એના પછી 85 જોઈએ. નીચેના પૈકી
નીચે આપેલા પૈકી બંધ ક્રમાંકનો ચડતો ક્રમ કયો સાચો છે? તો જોજો આપણે અહીંયા પહેલાં બધા જોઈ લેવાના કે બધા એક સરખા છે, તો બોલો બધામાં O2 માઇનસ છે, જોઈ લો, આવું જોઈ લેવાનું. પછી તો એનો બધામાં છે, જોઈ લો. પછી C2 માઇનસ તો બધામાં છે, બરાબર. જોજો હું પહેલાં અહીંયા એનો પકડું તો એનો બધામાં છે. એટલે આપણી મહેનત આવી રીતના પહેલાં અવલોકન કરી લેવાનું પ્રશ્નનું, મહેનત ઓછી થઈ જાય. O2 માઇનસ તો કે બધામાં છે, જોઈ લો. પછી C2 માઇનસ તો કે બધામાં છે, અને He2 પ્લસ તો કે બધામાં છે, બરોબર. હવે એના બધાના ઇલેક્ટ્રોન લખી નાખીએ. એમાં પહેલો ઓપ્શન પકડીશું. તો બોલો પહેલા ઇલેક્ટ્રોન 7 ને 8 15, પછી 8 દુ 16 ને 1 17, પછી 6 દુ 12 ને 2 14, અને હિલિયમ તો હિલિયમના 2 દુ 4, 4માંથી 1 ગયા એટલે 3. તો ચલો પહેલું એનો માટે લખીએ. જોજો એનો માટે 15 છે એટલે 4 પગથિયા, 1 2 3 4, અને પછી બોલો શું બનશે? શક્કરપારો, બરોબર. ચલો તો એનો માટે હવે આપણે ઇલેક્ટ્રોન લખીએ 15. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. હવે જો ભાઈ તમને હું દર વખતે અહીંયા લખવા રહીશ તો આ બંધકારક અબંધકારક એ રીતે તમારે વિચારી જ લેવાનું, બરોબર. પહેલું ત્રિકોણ બંધકારક, બીજું ત્રિકોણ બંધ પ્રતિકારક. તો બોલો આમાં બંધ ગણો તો કેટલો થયો બંધ ક્રમાંક? બંધ ક્રમાંક કેટલો થયો? તો 2 4 6 8 10, 10માંથી 5 ગયા, 2 4 અને 1 5, તો 10માંથી 5 ગયા એટલે 5, 5 ગયા એટલે 5 ભાગ્યા 2, એટલે એનોમાં બંધ ક્રમાંક થયો 2.5. ચલો પછી O2 માઇનસ લઈએ. O2 માઇનસ 17 છે, જોજો O2 માઇનસ 17 છે એટલે O2 માઇનસ માટે હું અહીંયા લખીશ, જુદું કરું છું O2 માઇનસ માટે. તો 17 માટે અહીંયા જોજો 1 2 3 4. હવે અહીંયા શક્કરપારો પેલું શું બનશે? તો શક્કરપારો જ બનશે ને ભાઈ. અહીંયા O2 માઇનસ માટે જુદું લખવાની જરૂર નથી, શક્કરપારો જ બનશે. તો એમાં 17 ઇલેક્ટ્રોન કરીએ તો 15 હતા, 16 અને 17 થઈ ગયા. તો બોલો કેટલા થયા? તો 2 4 6 8 10, અને પેલા થયા 2 4 6 અને 7. તો 10 માઇનસ 7 એટલે 3, 3 ભાગ્યા 2, એટલે બોલો O2 માઇનસનો બંધ ક્રમાંક થયો 1.5. કેટલો થયો? ચલો હવે C2. તો C2માં 14 છે, તો 14 છે એટલે પછી શું કરવું પડે? મંદિર બનાવવું પડે. તો 1 2 3 4 5 6 આ રીતે આ મંદિર, 2 મંદિર બનાવ્યા જુઓ. તો એમાં ઇલેક્ટ્રોન ભરીએ તો 14. તો પહેલાં આપણે હિલિયમના ભરી લઈએ. તો 1 2 3 પતી ગયું. તો બોલો એમાં શું થશે? 2 બંધકારક 1 બંધકારક, 2માંથી 1 ગયા, 2માંથી 1 ગયો એટલે 1 રહ્યો, 1 ભાગ્યા 2 એટલે બોલો He2 પ્લસનો બંધ ક્રમાંક કેટલો થશે? તો He2 પ્લસનો બંધ ક્રમાંક, સોરી અહીંયા 2 દુ 4 ને, હા તો બરોબર છે. તો He2નો બંધ ક્રમાંક કેટલો થશે? 0.5. કેટલો થશે? 0.5. ચલો એના પછી તો હવે C2 લઈ લઈએ. તો C2માં 14 ભરવાના. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. તો બોલો એમાં બંધકારક તો 2 ને 2 4, 4 ને 6 10. તો 10 માઇનસ 4 ભાગ્યા 2 એટલે કે 3. તો બોલો C2 2 માઇનસમાં, C2 2 માઇનસમાં બંધ ક્રમાંક કેટલો થયો? તો કે થયો 3. તો બોલો બંધ ક્રમાંકનો ચડતો ક્રમ, તો સૌથી વધુ બંધ ક્રમાંક શેમાં છે? બોલો સૌથી વધુ બંધ ક્રમાંક શેમાં છે? તો C2માં. એનથી ઓછો બોલો, એનથી ઓછો શેમાં છે ભાઈ? એનથી ઓછો શેમાં છે? તો એનોમાં. તો સૌથી વધુ C2માં જુઓ, એનથી ઓછો એનોમાં, એનથી ઓછો O2માં, અને એનથી ઓછો He2 પ્લસમાં. તો આપણો જવાબ શું થાય? ડી થાય. તો જોઈએ સોલ્યુશન. બોલો કમ્પ્લીટ, ક્લિયર. ચલો એના પછી 86મો પ્રશ્ન જોઈએ. તો એમો સિદ્ધાંત અનુસાર નાઇટ્રોજનના કણોમાં બંધ ક્રમાંક, તો જોજો બહુ સહેલી, આવો પ્રશ્ન પૂછાય એટલે ખુશ થઈ જવાનું. પહેલાં ઇલેક્ટ્રોન લખી નાખો. બોલો શું થાય? તો 14 ને 2 16, પછી 15 અને 14. તો પહેલી આકૃતિ કોના માટે? તો આ રીતે 1
2 3 4 અને પછી 2 મંદિર. પહેલું આપણે 14 માટે શોધી કાઢીએ. બોલો 14 માટે 14 ઇલેક્ટ્રોન ભરીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. તો જોજો આ બંધકારક અને સોરી આ બંધકારક અને આટલા બંધકારક, એટલે બોલો બંધકારક થયા 10, બંધ પ્રતિકારક થયા 4 ભાગ્યા 2 એટલે કે 3. તો બોલો N2 નો બંધ ક્રમાંક કેટલો થયો? 3 થયો. જોજો પછી N2 માઇનસ એટલે એક ઇલેક્ટ્રોન હજુ વધારવાનો. તો એ વધ્યો ક્યાં? અહીંયા બંધ પ્રતિકારકમાં. તો 10 માઇનસ 5 થયા. 10 માઇનસ 5 ભાગ્યા 2 એટલે બોલો કેટલા થયા? 2.5. બરોબર. અને પછી પાછો N2 માઇનસ 2 છે તો હજુ એક વધારવાનો. તો બોલો એ ક્યાં વધ્યો? અહીંયા જ વધ્યો. 6 થયા. તો 6 થયા તો 10 માઇનસ 4 એટલે બોલો અહીંયા જવાબ થયો 2. તો બોલો આપણો જવાબ ચડતો ક્રમ કયો સાચો થયો? તો પહેલો એ જ થયો. જુઓ 85-86માં પ્રશ્નમાં પહેલો જવાબ વિકલ્પ આપણે જ્યાં સોલ્યુશન કર્યું એ જ જવાબ નીકળ્યો. બોલો કમ્પ્લેટ. ચલો એનું સોલ્યુશન જોઈ લઈએ. બોલો કમ્પ્લેટ. ચલો એના પછી 87મો પ્રશ્ન જોઈએ. તો નીચેના પૈકી કયો કણ સામાન્ય પરિસ્થિતિમાં અસ્તિત્વ ધરાવતો નથી? હવે અસ્તિત્વ ધરાવતો નથી એનો મતલબ શું થયો? કે એમાં બંધ ક્રમાંક 0 છે. તો B2+, ધ્યાન રાખજો, B2+ એટલે તો હા હી લી 2 4 4 દુ 8 8માંથી 1 ગયા એટલે 7. જોજો પછી B એટલે 8, પછી B2 તો હા હી લી 2 બો 5 દુ 10 અને હા હી લી 3 દુ 6. તો જોજો અહીંયા હવે 7 માટે 1 2 3 4 પગથિયા જ કરવાના રહેશે. તો 1 2 3 4 5 6 7 થઈ ગયા. તો એમાં આ બે બંધકારક, તો બંધકારક 4 અને પેલા 3, તો 4 માઇનસ 3 ભાગ્યા 2 એટલે બોલો આની અંદર બંધ ક્રમાંક થયો 0.5. ચલો પછી B2 8 થયા તો બંને 4 4 થઈ ગયા. તો 4 માઇનસ 4 ભાગ્યા 2 એટલે કે 0. ચલો B2 તો 10 કરવા છે તો હજુ ઉપર હવે જોજો અહીંયા શું થશે? પગથિયા બંધ એટલે મંદિર પેલા શક્કરપારો. તો 1 ને 2 તો 10. તો જોજો આ પાછા થયા બંધકારક. તો બંધકારક થઈ ગયા 6 માઇનસ 4 તો 6 માઇનસ 4 ભાગ્યા 2 એટલે કે 1. અને Li2 તો Li2માં 6 જ લેવાના છે. બરોબર. તો સોરી મારી ભૂલ થઈ, B2માં 10 લેવાના હતા ને. બરોબર, કશો વાંધો નહીં, નથી ભૂલ થઈ. ચલો Li2માં 6 લેવાના છે. તો 1 2 અને 3 જ પગથિયા. એમાં પહેલું ને ત્રીજું બંધકારક, આ બંધ પ્રતિકારક. તો 1 2 3 4 5 6. તો બોલો 4 માઇનસ 2 ભાગ્યા 2 એટલે કે 1. તો આનો બંધ ક્રમાંક થયો 1. તો બોલો કોનો શૂન્ય થયો? તો કે B2 નો શૂન્ય થયો. એટલે કે એ સામાન્ય પરિસ્થિતિમાં અસ્તિત્વ ધરાવતો નથી. બોલો 87માંનો જવાબ શું આવશે? B. તો જોઈએ સોલ્યુશન. ઓકે, ક્લિયર. ચલો એના પછી જોઈએ 88મો પ્રશ્ન. બોલો નીચેના પૈકી કયું વિધાન સાચું છે? O2 માઇનસ અને O2 માઇનસ બંને પ્રતિચુંબકીય છે. એટલે આપણે છે ને શું કરવાનું? અહીંયા ઇલેક્ટ્રોન કુલ લખી નાખવાના. બોલો 17 18 પછી તો O પ્લસ એટલે કેટલા થયા? તો 7. કેટલા થયા ભાઈ? 7. જોજો અને આ થયા તો 8 દુ 16 ને 2 18. ચલો એવી રીતે O2 પ્લસ, ધ્યાન રાખજો, O2 પ્લસ એટલે તો 8 દુ 16માંથી 1 ગયા એટલે 15 અને O2 એટલે 16. ચલો એવી રીતે ઓના 8 અને O2 માઇનસના પાછા 18. બરોબર. તો આપણે સૌથી પહેલાં O2નું લખીશું. જોજો O2 માટે તો 4 પગથિયા કરી દીધા. હવે 16 છે એટલે કે 14થી વધારે છે તો શું કરીશું? બોલો તો 2 ત્રિકોણ બનાવીશું, એટલે કે શક્કરપારા જેવી આકૃતિ કરીશું. બોલો કમ્પ્લીટ. હવે એની અંદર 16 ભણીએ તો 2 4 6 8 10 11 12 13 14 15 ને 16. તો બોલો O2 પહેલો કેવો થયો? અનુચુંબકીય. તો O2 અનુચુંબકીય છે, આપણે લખી નાખીએ. ચલો O2 પ્લસમાં એક આ ગાયબ થયો તો પણ આ એક અયુગ્મિત રહ્યો, તો આ પણ થયો અનુચુંબકીય. જોજો આ રીતે આમ રફકામ કરવાનું. ચલો O2 માઇનસ એટલે શું થાય? પાછો એક ઇલેક્ટ્રોન અહીંયા આવે. જોજો O2માં જ આપણે આગળ પાછળ ફર્યા કરીએ છીએ.
તો બોલો એક હજુ આ અયુગ્મિત રહ્યો, તો આ પણ થશે અનુચુંબકીય. હવે O2-2 તો જો અહીંયા દાખલ થયો એટલે બધા ઇલેક્ટ્રોન યુગ્મિત થઈ ગયા, તો આ થશે પ્રતિચુંબકીય. કમ્પ્લીટ. તો આપણને જવાબ તો મળી જ ગયો છે. આ જવાબ સી જ થાય. જો 88માં જવાબ શું થશે? સી. પણ હજુ પહેલાં બે ચેક કરી લઈએ. કેમ? તો જો અહીંયા ધ્યાન રાખજો, આપણો જવાબ આપણને અહીંયા મળી ગયો આટલામાં, પણ આપણે હાલ શીખી રહ્યા છીએ. તો બોલો આ બંને અનુચુંબકીય, તો O2-2 કેવો છે? O2-2 પ્રતિચુંબકીય છે, પણ અહીંયા બંને અનુચુંબકીય એટલે બોલો આ ખોટું, અને બંને અનુચુંબકીય તો આ પણ ખોટું, કારણ કે O2-2 કેવો છે? પ્રતિચુંબકીય છે. બોલો કમ્પ્લીટ. તો આવી રીતે સોલ્યુશન કરાય એકદમ સટાક સે ફૂર. બરાબર. ચલો એના પછી હવે મેં અંદર જે સોલ્યુશન આપ્યું છે ને એ આખું સમજૂતી છે. આપણે શોર્ટમાં કેવી રીતે કરવું એ તમારે જોવાનું છે. બરાબર. એ તમે નક્કી કરો, કારણ કે આપણે થિયરીમાંથી જ શીખવાનું છે જે શીખવાનું છે. ચલો એના પછી 89મો પ્રશ્ન જોઈએ. બોલો નીચેના પૈકી કયા ઘટકમાં બંધ લંબાઈ સૌથી નાની છે? તો ફરીથી આપણે ઇલેક્ટ્રોન લખી નાખીએ. બોલો 8 દુ 16, 16માંથી 11 એટલે 15, પછી 16માં 1 ઉમેરો એટલે 17, પછી 16માં 2 ઉમેરાય એટલે 18 અને 16. તો આપણે પહેલું O2ની જ ઇલેક્ટ્રોન રચના અહીંયા O2 માટે ચાર્ટ દોરીશું ને એના તટસ્થ માટે ચાર્ટ દોરવાનો એટલે બહુ ઝડપી સરળ ખબર પડી જાય. તો બોલો 2 1 2 3 4 અને હવે શું થશે? તો ત્રિકોણ જ દોરવાના છે, એટલે શક્કરપારો કરવાનો છે. આટલું યાદ રાખજો. આ શક્કરપારાની આકૃતિ થઈ જુઓ. આમ કરીને એ હું દોરું ફરીથી. આમ 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 અને આમ. આ થઈ ને આરી આકૃતિ એવી થઈ. ચલો એમાં 16 ઇલેક્ટ્રોન ભરીએ. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ચલો આ બંધકારક, આ અબંધકારક એટલે બંધ પ્રતિકારક, બંધ પ્રતિકારક, આ 6 બંધકારક અને ઉપરના 6 ઉપરની જે 3 કક્ષકો છે બંધ પ્રતિકારક. તો બોલો O2માં આપણે આ પહેલો O2 માટે લખ્યો, તો બોલો ટોટલ કેટલા થયા? તો 2 2 4 4 ને 6 10, 10માંથી 6 ગયા, 10માંથી 6 ગયા ભાગ્યા 2 એટલે બોલો બંધ ક્રમાંક 2 થયો. ચલો O2-2 કરીએ તો ક્યાં ઇલેક્ટ્રોન દાખલ થાય? તો ઉપર દાખલ થાય. જો O2-2માં ઉપર દાખલ થાય એટલે કે ઉપર એટલે બંધ પ્રતિકારકમાં, તો ત્યાં 10 - 6ની જગ્યાએ 8 થાય, તો ભાગ્યા 2 એટલે બોલો 1 થઈ ગયો બંધ ક્રમાંક. ચલો પછી O2- 1 જ છે, તો એમાંથી અહીંયા 1 ઓછો કરવાનો થાય. એ અહીંયાથી આપણે 1 ઓછો કરી દેવાનો થાય. તો હું અહીંયા ફરીથી દોરી દઉં. બોલો આ O2- થઈ ગઈ. ક્લિયર. તો O2- શું થશે? બોલો અહીંયા 8 હતા એની જગ્યાએ શું થઈ જશે? 7. તો 10 - 7 ભાગ્યા 2 એટલે બોલો 1.5 થયો. O2- 1.5 થયો ને. ચલો એવી રીતે O2+ એટલે જે હતા એમાંથી ઓછો કરવાનો. હવે જોજો 2 4 6 8 10 12 14 અને 15 ને 16. તો 15 અને 16 એટલે આપણે 15 કરવાના. તો આ બે વસ્તુમાંથી અહીંયા ખાલી એક જ રહેશે. જુઓ તો બોલો હવે શું થયું? તો પેલા 10 એમના એમ રહ્યા O2+ના, એટલે કે બંધકારક તો 2 ને 2 4 ને 6 10 એમના એમ રહ્યા, પણ પેલા 5 થઈ ગયા 6ની જગ્યાએ. તો 10 - 5 ભાગ્યા 2 એટલે થયા 2.5. તો બોલો કોની બંધ લંબાઈ સૌથી નાની હોય? તો જેનો બંધ ક્રમાંક સૌથી ઊંચો એની બંધ લંબાઈ સૌથી નાની. તો બોલો બંધ ક્રમાંક સૌથી ઊંચો કોનો છે ભાઈ? તો કે O2+નો છે. તો જવાબ આપણો થાય એ. જવાબ શું થાય? એ. બોલો કમ્પ્લીટ. તો હવે સોલ્યુશન જોઈએ. બોલો ક્લિયર, ચકાચક. ચલો એના પછી જોઈ લઈએ. તો O2માંથી O2- બને ત્યારે નવો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં દાખલ થાય? તો સીધું જ જોજો, અહીંયા ધ્યાન રાખજો. તો O2 એટલે આપણને ખબર છે 16, તો 16 એટલે શક્કરપારો બનશે. તો 1 2 3 4 5 પછી પાછી 2 લાઈન, પછી 2 લાઈન અને પછી 1 લાઈન. તો આપણે એમાં 16 ઇલેક્ટ્રોન ભરીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16. હવે જોજો અહીંયા કક્ષકોના નામ લખવા પડશે. તો પહેલી σ1s, પછી σ*1s, σ2s, σ*2s,
પછી સિગ્મા 2p z પછી પાઈ 2px બરાબર પાઈ 2py પછી પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py. ચલો અને છેલ્લે સિગ્મા સ્ટાર 2pz સિગ્મા સ્ટાર 2pz. તો બોલો O2 માંથી O2 માઇનસ બને એટલે ઇલેક્ટ્રોન જોજો હાલ O2 ની ઇલેક્ટ્રોન રચના છે. નવો ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય ભાઈ? તો પાઈ સ્ટાર કક્ષકમાં. કઈ કક્ષકમાં? પાઈ સ્ટાર કક્ષકમાં દાખલ થાય છે. તો બોલો 90 માનો જવાબ પણ શું થવો જોઈએ? એ થવો જોઈએ. કમ્પ્લીટ. તો જોઈએ સોલ્યુશન. બોલો ક્લિયર? તો આટલે સુધી રાખીએ છીએ. બીજું નેક્સ્ટ ટાઈમ, કારણ કે સમય બહુ જ આગળ વધતો જાય છે. સમય આગળ વધતો જાય છે. બરોબર.